સૌથી સરળ અનુભૂતિ દ્વારા સિદ્ધ સાધન છે કે પ્રત્યેક વ્યક્તિઓએ સંસારના પ્રત્યેક જીવાત્માઓ ઉપર દયા રાખવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં કહીએ, જીવે દયા નામે રુચિ વૈષ્ણવ સેવન. એકદમ સરળતાથી બતાવ્યું, સારરૂપ જીવે દયા. સંસારના નાનાથી માંડી અને મોટા પ્રત્યેક જીવાત્માઓ પ્રતિ દયાનો ભાવ રાખવો જોઈએ. આ જીવે દયાનો અર્થ ખાલી માણસની વાત નથી, પ્રત્યેક જીવ પ્રતિ. નામે રુચિ, ભગવાનના નામમાં રુચિ લગાવવી જોઈએ, કારણ કે સર્વશ્રેષ્ઠ સાધન આ છે હરિનામ સંકીર્તન. અને વૈષ્ણવ સેવન, ભગવાનના ભક્તોની સંગતિ કરવી. આ ત્રણ વસ્તુ જો કોઈ નિષ્ઠાપૂર્વક કરે તો એ વ્યક્તિ ભગવાન સુધી પહોંચી જાય એક જીવનમાં. સમસ્ત શાસ્ત્રોનો નિચોડ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવ્યો છે. અને આ યાદ રાખવા જેવું છે, જીવે દયા. શું કામ? કાગભૂષુંડીજીએ કીધું ગરુડજીને કે આ જગતની અંદર પરહિત સમાન કોઈ ધર્મ નથી અને બીજાને પીડા આપવા સમાન કોઈ પાપ નથી બીજો. ઉત્તર રામાયણમાં કહે છે, પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અગ જગ માહી. સ્વામીજીએ કીધું, સિયા રામ મય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. કેમ? કારણ કે સંપૂર્ણ વિશ્વની અંદર ભગવાન વ્યાપ્ત છે. કાલે આપણે વ્રજની વ્યાખ્યા જોઈ. વ્રજનો અર્થ છે વ્યાપ્ત, અને ભગવાન સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. એટલા માટે પ્રત્યેક જીવાત્માઓની અંદર ભગવાનનું દર્શન કરવી અને એના પ્રત્યે દયા રાખવી, આને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. અને કળિયુગ જે છે ને એ ભગવાનની એક વિશેષ કૃપા છે. અને ભગવાનની વિશેષ કૃપા એ શું છે કે કળિયુગની અંદર કોઈ વ્યક્તિ થોડી એવી ભક્તિ કરે તો એ ભક્તિમાં ખૂબ આગળ વધી જાય છે. આ કળિયુગનો સૌથી મોટો બેનિફિટ છે. ઘણીવાર આપણા મનમાં એ વિચાર થતો હોય કે પહેલા કેવું સારું હતું, સતયુગમાં અને ત્રેતાયુગમાં, દ્વાપરમાં કોઈ પાપ નહીં, કોઈ અપરાધ નહીં, કોઈ બીજી માથાકૂટ નહીં. અને આ કળિયુગની અંદર આવ્યા આટલા કલહ અને દંભના યુગમાં કેટલી મોટી સમસ્યા ઊભી થઈ છે. પણ લોકોને એ ખબર નથી કે જેને મુક્ત થવું છે, ભજન કરવું છે ને, એના માટે આ કળિયુગ સોનાનો યુગ છે. અને તમને વિશ્વાસ ન હોય તો શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં નવયોગેન્દ્ર સંવાદ તમે વાંચો. ત્યાં નવયોગેશ્વરો સ્પષ્ટ રૂપમાં કહી રહ્યા છે મહારાજ નિમીને કે સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે લોકો તપસ્યા કરે છે ને, ધ્યાન કરે છે, એ લોકો ભગવાન પાસે શું માગે છે ખબર? ભગવાન પાસે એ માગે છે કે તમે અમને કળિયુગમાં જન્મ આપો. આવું એટલે આગળ જે ત્રણેય યુગ વયા ગયા ને, એ ત્રણેય યુગના લોકોની આ ડિમાન્ડ છે કે અમારો જન્મ કળિયુગમાં થાય. શું કામ? કારણ કે કળિયુગની અંદર સૌથી વધારેમાં વધારે ભગવાનના ભક્ત જન્મ લે છે. નારાયણ પરાયણા ભાગવત કહે છે. અને તમે લિસ્ટ ખોલવો હોય તો ખોલી શકો છો. ભગવાન રામનો જન્મ થયો ત્રેતામાં, અને આખી રામાયણમાં કેટલા ભગત છે? એક હનુમાનજીને લઈ લો, એક સુગ્રીવ, શબરી, કેવટ, અને બાકીના જે પ્રચલિત ભક્તો આપણે જાણે વિભીષણ ઇત્યાદિ, તો કુલ મિલાવીને 50-60 હશે. કૃષ્ણ દ્વાપરમાં આવ્યા એનું લિસ્ટ લઈ લો ભક્તોનું. હસ્તિનાપુરમાં 3 હતા ખાલી, ભીષ્મ, વિદુર અને માતા કુંતી. પણ કળિયુગની અંદર તમે નામ ભેગા કરવા બેહો તો એક રાજ્યોમાં એટલા ભક્તો થયા છે. અને આખા ભારત વર્ષના ભક્તો તમે ગણો, કદાચ લિસ્ટ જ પૂરું નહીં થાય તમારું. કારણ કે સૌથી વધારે ભક્તોનું પ્રાગટ્ય થાય છે કળિયુગની અંદર. શું કામ? કારણ કે કળિયુગ એક એવો યુગ છે કે જેમાં તમે કોઈ સાધન નહીં કરો, બધા સાધનોનો ત્યાગ કરી અને કેવલ એક વસ્તુનો સ્વીકાર કરો, હરિનામ સંકીર્તન, ભગવાનના નામનું કીર્તન. તો ભગવાનના નામના કીર્તન કરવા માત્રથી વ્યક્તિ મુક્ત થઈ અને ભગવાનના ધામ વૈકુંઠ સુધી વયો જાય છે, કેવલ નામ સંકીર્તન દ્વારા. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે એ ચાંડાળય શ્રેષ્ઠ છે. હે પ્રભુ, એ ચાંડાળ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે જેની જીહવા ઉપર તમારું નામ છે.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચાંડાળનો અર્થ છે કૂતરાનું માંસ ખાવાવાળા પરિવારમાં યદિ કોઈનો જન્મ થયો હોય અને એવો વ્યક્તિ જો ભગવાનના નામનું કીર્તન કરતો હોય ને તો એ વ્યક્તિ બ્રાહ્મણો કરતા શ્રેષ્ઠ છે. પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતમાં. કેમ? ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે, ગમે એટલું વર્ણાશ્રમનું પાલન કરતા હોય પણ જો ભગવાનની ભક્તિ નથી કરતા તો પછી એની કોઈ વેલ્યુ નથી. પ્રહલાદ મહારાજ તો ત્યાં સુધી કહે છે કે 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણ તે યદિ જો ભગવાનનો ભક્ત ન હોય અને એક ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ જો ભગવાનને સમર્પિત ભક્ત છે તો હું એવું માનું છું કે એ બ્રાહ્મણ કરતા એ ચાંડાળ શ્રેષ્ઠ છે. પ્રહલાદના શબ્દો છે. અને કોની સામે બોલે છે? ભગવાન નરસિંહદેવની સામે. ભક્તિની એટલી મહિમા છે ભક્તો. અને કળિયુગમાં તમે ભક્તિ શબ્દ ખાલી સાંભળો ને, ભક્તિ એટલે તમારે સમજી લેવું કે કળિયુગમાં એક જ ભક્તિ છે અને એ છે ભગવાનના નામનું કીર્તન. બાકી તમે ધ્યાન કરવા બેસો કે તપસ્યા કરવા બેસો કે યોગ કરવા બેસો, આનું વિધાન શાસ્ત્રમાં છે જ નહીં. અને ભાગવત સ્પષ્ટ કહે છે, અનેક જગ્યાએ લખ્યું છે ભાગવતમાં, કલો તદ હરિ કીર્તનાથ, કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન જ મુક્તિનો એકમાત્ર ઉપાય છે. એટલા માટે જેટલા લોકોએ વિગત 500 વર્ષમાં, છેલ્લા 500 વર્ષમાં જે લોકોને ભગવાનની પ્રાપ્તિ થઈ, જેમાં તમે લઈ લો નરસિંહ મહેતા, મીરાબાઈ, આજે આપણા જાણીતા જે નજીકના ભક્તો છે એનો ઇતિહાસ તમે જુઓ તો એ લોકોને ભગવત પ્રાપ્તિ કેવલ ભગવાનના નામથી થઈ છે. એને બીજું કાંઈ નથી કર્યું, કેવલ ભગવાન નામ સંકીર્તન. તમે એવું ક્યારે સાંભળ્યું કે જુનાગઢમાં નરસિંહ મહેતાએ ધ્યાન યોગ શિબિર રાખેલી? એનું જીવન તો આપણે બધા જાણીએ છીએ ને. એવું ક્યારેય બન્યું કે મીરાબાઈએ મારવાડમાં ક્યારેય તપસ્યાનો પ્રોગ્રામ રાખ્યો? એક જ વસ્તુ, હરિનામ. અને એ ભગવાન નામ જ તે સમસ્ત જીવોની મુક્તિનું એકમાત્ર કારણ છે કળિયુગમાં. એટલા માટે જે બુદ્ધિમાન મનુષ્યો છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી હિ સુમેધસ, બુદ્ધિમાન માણસો કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લે છે. અને જેને બુદ્ધિ નથી તો કે બીજે ભટક્યા કરે છે. તમે એવું નહીં માનો કે ભાઈ અમે નામ સંકીર્તન કરીએ છીએ એટલે અમે તમને એ સલાહ આપીએ છીએ. આ ભાગવત કહે છે, વેદ કહે છે, પુરાણો કહે છે, ઉપનિષદો કહે છે. વેદથી લઈ અને ગીતા સુધીનું કોઈ પણ શાસ્ત્ર ખોલીને જોઈ લેવાની છૂટ છે. કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તન સિવાય જો બીજું કાંઈ કરવાનું કીધું હોય તો તમ તાર લાવીને બતાવજો, અમે એ ચાલુ કરશું. કોઈ રસ્તો જ નથી બીજો. ન અન્ય પરતર ઉપાય, આ કહી દીધું છે યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદમાં. એટલા માટે જ્યારે પણ આપણે ભગવાનનું નામ લઈએ, પણ સમસ્યા એ થાય છે કે ભગવાનનું નામ તો આ દુનિયામાં લાખો લોકો જપે છે, પણ એ લેવલની અનુભૂતિ કે એ સ્તરની ભક્તિનું આસ્વાદન નથી થતું. કારણ કે 3 વસ્તુ જરૂરી છે ભગવાન નામ જપ કરવા માટે. પહેલું, ભગવાનના થઈને ભગવાનનું નામ જપવું પડે. બીજું, ભગવાન માટે ભગવાનનું નામ જપવું પડે. અને ત્રીજું, ભગવાનના એ નામનો આપણે આશ્રય લેવો પડે છે. અને આ 3 વસ્તુમાં વ્યક્તિ ફેલ છે. એટલા કારણે નામનો પૂર્ણ લાભ આ કળિયુગમાં લોકો નથી ઉઠાવી શકતા.